જોઈએ સમાચાર વિસ્તારથી। સમગ્ર કચ્છ જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓમાં આગવો રોમાંચ પેદા કરનાર ચંચળ ગ્રુપ દ્વારા આયોજિત ગોકુલા કપ ક્રિકેટ સ્પર્ધા ક્રિકેટ પ્રેમીઓમાં આગવું આકર્ષણ પેદા કરી રહી છે। જેમ જેમ આ સ્પર્ધા આગળ વધી રહી છે તેમ તેમ નવા આકર્ષણોનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે। આ સ્પર્ધામાં હવે ખેલાડીઓ માટે નવા આકર્ષણનો ઉમેરો થયો છે। અત્યાર સુધી જે ખેલાડીઓ હાઈલેન્ડ સિક્સર ફટકારે તેને રોકડ પુરસ્કાર આપવામાં આવતો હતો। હવે મેદાનની બાઉન્ડ્રી પર બાપા દયાળુ ગ્રુપ દ્વારા નવા બેનરો લગાડવામાં આવ્યા છે અને આ બેનરો પર 4 લગાડનાર ખેલાડીને પણ રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે। આમ આ સ્પર્ધાના આકર્ષણમાં નવો ઉમેરો થઈ રહ્યો છે। વળી જે રીતે આઈપીએલમાં હોય છે તેમ સ્પર્ધાના ત્રીજા રાઉન્ડથી સારા ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાત્મક વાતાવરણ ખડું થાય તે હેતુથી સારા બેટ્સમેન અને બોલરો માટે પણ ખાસ ઇનામો જાહેર કરાઈ રહ્યા છે। હવે ત્રીજા રાઉન્ડથી આઈપીએલની જેમ જ સૌથી વધુ રન કરનાર ખેલાડીને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવશે અને સ્પર્ધાના અંતે આવા ખેલાડીઓનું વિશેષ રીતે સન્માન કરાશે। વળી આ સ્પર્ધા દરમિયાન ભુજના રઝી મોબાઈલ પોઈન્ટના સહકારથી દરરોજ પ્રેક્ષકો માટે મોબાઈલ ફોનનું ઇનામ આપવામાં આવે છે, જેમાં સ્પર્ધાનું આયોજન સંભાળતા મોર્નિંગ ગ્રુપના સદસ્યો પ્રેક્ષકોની વચ્ચે જઈને તેમને કૂપનનું વિતરણ કરે છે અને દરરોજ 10 વાગ્યે યોજાતા લકી ડ્રોમાં જે પ્રેક્ષક ભાગ્યશાળી નીવડે તેને મોબાઈલ ફોનનું ઇનામ આપવામાં આવે છે। સ્પર્ધાની સફળતા માટે મોર્નિંગ ગ્રુપના સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે। સમગ્ર આયોજન અંગે મોર્નિંગ ગ્રુપના શ્રી જયેશભાઈ સોલંકીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। हम सभी क्रिकेट प्रेमियों से कहना चाहते हैं कि जैसे हमने प्रॉमिस किया था कि इस आयोजन के वक्त जैसे गेम आगे बढ़ेगी वैसे इनाम ज़्यादा होते जाएंगे। आज हमने एक नया ट्रेंड चालू किया है कि यहाँ पे 3 बोर्ड लगाए हमने बाउंड्री पे पापा दयाड़ू की तरफ से कि उसमें अगर कोई भी गेंदबाज चौका मारता है और वो बोर्ड पर लगता है तो उन्हें 100 रुपये नकद पुरस्कार दिया जाएगा। और इसी तरह हमने पूरी टूर्नामेंट में कोशिश यही है हमारी तरफ से कि सभी खिलाड़ी एंजॉय करें, सबको फ़ायदा रहे और एक फेयर गेम क्रिकेट का है वो हम खिला पाए। और हमने अब तक मार्क किया कि सभी टीम और सभी कप्तान इस तरह की टूर्नामेंट से बहुत ही उत्साही है और बहुत ही खुश है और उनकी तरफ से हमें रोज़ कॉम्प्लीमेंट मिलते रहते हैं। આ સ્પર્ધાએ ખેલાડીઓમાં પણ અનોખું ઉત્સાહનું વાતાવરણ સર્જવામાં સફળતા મેળવી છે અને ચંચળ ગ્રુપ દ્વારા આયોજિત ગોકુલા કપ ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લઈ રહેલી ટીમના ખેલાડીઓ અને સ્પોન્સર પણ આ પ્રકારની તટસ્થ સ્પર્ધા માટે ચંચળ ગ્રુપને અભિનંદન આપવાનું ચૂકતા નથી। ખાસ કરીને ખેલાડીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ ઊભું થાય તેના માટે ચંચળ ગ્રુપ દ્વારા ખેલાડીઓ માટે જાહેર કરવામાં આવેલા અનેક ઇનામોના કારણે ખેલાડીઓ વધુને વધુ સારો દેખાવ કરવા માટે પ્રોત્સાહિત થતા હોવાનું ખેલાડીઓ પણ કબૂલી રહ્યા છે। વળી આ સ્પર્ધામાં ક્રિકેટના તમામ નિયમોનું તટસ્થતાથી પાલન કરવામાં આવતું હોવાના કારણે ક્રિકેટ રમનાર ખેલાડીઓ પણ તંદુરસ્ત વાતાવરણમાં મોકળા મને ક્રિકેટ રમી રહ્યા છે। આ સ્પર્ધામાં ભાગ લેનાર જલારામ 11ના શ્રી વિનયભાઈએ આ સ્પર્ધા ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ હોવાનું જણાવતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ટુર્નામેન્ટ અને આયોજન બહુ જ સારું છે। ચંચળ ગ્રુપના આ સાહસને હું બિરદાવું છું કે આવું આયોજન દર વર્ષે કરતા રહે। આનાથી ખેલાડીઓને બહુ જ સારું પ્રોત્સાહન મળી રહ્યું છે અને જે નાના મેઇન તો આજુબાજુના જે ગામડાના જે છોકરાઓ છે, ગામડાના જે ખેલાડીઓ છે એ લોકોને ભવિષ્યમાં સારો સ્કોપ મળી રહે એના માટે હું ખાસ તો અભિનંદન આપું છું ચંચળ ગ્રુપને। દર વર્ષે આવું ને આવું નવું કંઈક ને કંઈક આયોજન અને નવી આવી ઇનામોની હારમાળા સર્જતા રહે એના માટે હું ખાસ અપીલ કરું છું। બહુ સારું પ્રોત્સાહન એના માટે સાહેબ જે અંદરની એ લોકોની ક્ષમતા છે એ લોકોને વિકસાવવાનો સારો એવો મોકો મળે છે। એ લોકોને એક જાતનું અલગ પ્રોત્સાહન મળે છે કે હું જો ચોકો કે છક્કો મારીશ તો મને આનો રોકડ પુરસ્કાર કે બેટ કે ટી શર્ટ કે વોટ એવર જે આપણે આપતા હોઈએ બહુ સારું પ્રોત્સાહન મળે છે એનાથી।